હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ નિલેશ દવે અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની 11 બાર સાયન્સ કેમિસ્ટ્રીનું ટુ ધ પોઈન્ટ નોલેજ આપતી ચેનલ એટલે એનડી ધ કેમિસ્ટ્રી ગુરુ એનડી ચેનલ. ઓકે મિત્રો, ચેપ્ટર નંબર 2 અને એનું લેક્ચર નંબર 11 સુધી આપણે પહોંચ્યા છીએ. મને ખ્યાલ છે કે 10મા લેક્ચર પછી 11મા લેક્ચર સુધી પહોંચવામાં થોડી વાર લાગી છે, પણ કેટલાક મેડિકલ સર્કમસ્ટન્સીસ હતા, બરાબર છે. પણ નો પ્રોબ્લેમ એટ ઓલ. નેક્સ્ટ ટાઈમ આ રીતનું વિલંબ નહીં થાય. લેક્ચર નંબર 11 જે છે એની અંદર આપણે સંખ્યાત્મક ગુણધર્મોથી આગળ વધવાનું છે. એકચ્યુઅલી સંખ્યાત્મક ગુણધર્મો એ અલ્ટિમેટ સ્ટોપ છે આ ચેપ્ટરનો. યાદ રાખજો બેટા કે ચેપ્ટર નંબર 2 ના લેક્ચર નંબર 6 ની અંદર આપણે રાઉલ્ટના નિયમની વાત કરી હતી, યાદ છે. અને 7મા 8મા 9મા અને 10મા નંબરના ચેપ્ટર લેક્ચર સુધી આપણે સંખ્યાત્મક ગુણધર્મો, આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ, આદર્શ અને બિનઆદર્શ દ્રાવણને યાદ રાખવાની ટ્રિક્સ, ઓકે, આ બધા વિશે વાત આપણે કરી ચૂક્યા છીએ. એક બાષ્પ દબાણ વિશે પણ સારો એવો વિડીયો આપણે બનાવેલો છે. તો 11મા લેક્ચરમાં તમે ડાયરેક્ટ આવ્યા હોય તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે તમે જાઓ અને 1 to 10 લેક્ચર કમ્પ્લીટ જુઓ. અને તમારે જો અલ્ટિમેટ વિડીયો સર્ફ ના કરવા હોય તો વિડીયોના પ્લેલિસ્ટમાં જઈ અને અલ્ટિમેટ તમે 12th ગુજરાતી મીડિયમના આખા પ્લેલિસ્ટને જુઓ તો તમને ડિટો ટુ ડિટો લાઇનસર તમને વિડીયો જોવા મળશે. તો ચાલુ કરીએ છીએ આપણે લેક્ચર નંબર 11. ઓકે, ચલો. લેક્ચર નંબર 10 ની અંદર આપણે સંખ્યાત્મક ગુણધર્મો ભણ્યા અને આપણે કીધું છે કે આપણે આ ચેપ્ટરમાં કેટલા 4 સંખ્યાત્મક ગુણધર્મો ભણવાના છે. કેટલા? 4 સંખ્યાત્મક ગુણધર્મો આપણે ભણવાના છે. એ 4 સંખ્યાત્મક ગુણધર્મો કયા કયા છે એ જરા જોઈ લઈએ. બધા સંખ્યાત્મક ગુણધર્મની આગળ આપણે એક કોમન વાક્ય ઉમેરીશું કે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બને ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બહુ સમજવા જેવો શબ્દ છે. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો માત્ર ઘટાડો નથી, સાપેક્ષ ઘટાડો છે. યાદ રાખજો. બીજું, ઉત્કલન બિંદુ ઉન્નયન, ત્રીજું છે ઠાર બિંદુ અવનયન, જેને આપણે ડેલ્ટા ટી એફ તરીકે ઓળખીશું. ઉત્કલન બિંદુ ઉન્નયનને આપણે ડેલ્ટા ટી બી તરીકે ઓળખીશું. ઠાર બિંદુ ઉન્નયન ડેલ્ટા ટી એફ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અભિસરણ દબાણ, જેને આપણે પાઈના સિમ્બોલથી બતાવીએ છીએ. યાદ રાખજો, આ 4 સંખ્યાત્મક ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કેટલા? 4 સંખ્યાત્મક ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. હવે આપણે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એની ચર્ચા કરવા જેવું છે. આજના લેક્ચરમાં આપણે દ્રાવણના બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડા અને રાઉલ્ટના નિયમને શું એકબીજા સાથે લેવા દેવા છે એના વિશેની વાત કરવાની છે. તો સૌથી પહેલા હું તમને એક વાત કહું કે 1887માં રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે પોતાના નામથી એક નિયમ રજૂ કર્યો. વાસ્તવમાં આ નિયમ એટલે રાઉલ્ટે અભ્યાસ શેનો કર્યો હતો કે દ્રાવક શુદ્ધ હોય ત્યારે એનું બાષ્પ દબાણ અને એ દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે બનતું દ્રાવણ એટલે કે દ્રાવકનું અશુદ્ધ સ્વરૂપ જ કહેવાય. ઇન શોર્ટ હું એવું કહું તો ખોટું નથી કે દ્રાવણ એ અશુદ્ધ દ્રાવક છે કે જેમાં કઈ અશુદ્ધિ ઉમેરાય છે બેટા? તો જેમાં દ્રાવ્યની અશુદ્ધિ ઉમેરી છે. ઓકે, તો દ્રાવક શુદ્ધ હોય ત્યારે એનું બાષ્પ દબાણ અને એ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બને ત્યારે એના બાષ્પ દબાણમાં થતો ઘટાડો અથવા તો ત્યારે એના બાષ્પ દબાણમાં ઉત્કલન બિંદુ આ બધામાં શું ફેરફાર થાય છે એનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો. રાઉલ્ટે બાષ્પ દબાણ પર થોડો વધારે ફોકસ કર્યો અને રાઉલ્ટે એવો નિયમ આપ્યો. રાઉલ્ટનો નિયમ શું કહે છે ખાસ યાદ રાખજો બેટા. તો રાઉલ્ટનો નિયમ એવું કહે છે કે જો બાષ્પશીલ દ્રાવક
ઉદાહરણ તરીકે ધારી લો કે આપણે કોઈ એવો બાષ્પશીલ દ્રાવક એ લીધું છે. તમે જ્યારે વ્યાખ્યા લખો છો ત્યારે આ એ અને બી લખવાની જરૂર નથી, પરંતુ આગળનું આપણું આખું લેક્ચર એ અને બી પર ચાલશે. તો એ આવે ત્યાં તમારે બાષ્પશીલ દ્રાવક સમજવાનું છે અને બી આવે છે ત્યાં તમારે અબાષ્પશીલ દ્રાવ્ય સમજવાનું. કે જો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય બી ઉમેરીને ચેક કરી લઈએ જરા, તમને દેખાય છે કે કેમ? યસ, ઓફકોર્સ. જો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય બી ઉમેરીને મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બે શબ્દ ખાસ યાદ રાખવાના છે, મંદ દ્રાવણ અને આદર્શ દ્રાવણ. આદર્શ દ્રાવણ શું છે એના માટે તમારે વિડિયો લેક્ચર 8, 9 આ રીતના બધા લેક્ચર્સ તમારે જોવા પડશે. યાદ રાખજો બેટા. અને મંદ દ્રાવણ તો આપણે જાણીએ જ છીએ કે જે દ્રાવણમાં દ્રાવક ખૂબ વધુ અને દ્રાવકની સાપેક્ષે દ્રાવ્ય ખૂબ ઓછો હોય તો આવું દ્રાવણ મંદ દ્રાવણ કહેવાય. કે જો બાષ્પશીલ દ્રાવક A માં અબાષ્પશીલ દ્રાવ્ય B ઉમેરીને મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના શબ્દ હું બોલ્યો કે દ્રાવણના એટલે કે અશુદ્ધ દ્રાવકના, તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ડબલ ઇન્વર્ટેડ કોમા કરે છે, ખાસ યાદ રાખજો, એ દ્રાવ્યના મોલંશ એટલે આપણે XB લખીએ, XB જેટલું હોય. આ સીધો અને સાદો નિયમ રાઉલ્સ આપ્યો, બરાબર છે? તો આપણે સમજી ગયા છીએ કે બાષ્પશીલ દ્રાવક એના એમાં અબાષ્પશીલ દ્રાવ્ય બી ઉમેર્યું હોય. અચ્છા, હવે મારા વિડિયો લેક્ચર 6 ની અંદર આપણે રાઉલ્સના નિયમની વાત કરી હતી. યાદ રાખજો, રાઉલ્સના નિયમ, રાઉલ્સે બે પ્રકારના દ્રાવણનો અભ્યાસ કર્યો. પહેલી વાત તમને એ કહી દઉં કે આપણે આ ચેપ્ટરમાં માત્ર દ્વિઅંગી દ્રાવણ, એક દ્રાવ્ય એક દ્રાવક, આ રીતના દ્રાવણની વાત કરીએ છીએ, દ્વિઅંગી દ્રાવણની વાત કરીએ છીએ. અને રાઉલ્સે આવા દ્વિઅંગી દ્રાવણમાં બે પ્રકારના કેસની વાત કરી. કેસ નંબર 1, દ્રાવ્ય દ્રાવ્ય પણ બાષ્પશીલ એન્ડ દ્રાવક પણ બાષ્પશીલ. અને કેસ નંબર 2 એને એવી વાત કરી, દ્રાવ્ય અબાષ્પશીલ અને દ્રાવક બાષ્પશીલ. બરાબર છે? આ પૈકીનો કેસ નંબર 1, જ્યારે બંને બાષ્પશીલ હોય, બંને મતલબ બાષ્પશીલ પદાર્થ બાષ્પ દબાણ પેદા કરે, યાદ રાખવા જેવી વાત છે. તો જ્યારે બંને બાષ્પશીલ ઘટક હશે ત્યારે દ્રાવણનું જે ટોટલ બાષ્પ દબાણ પેદા થાય છે એ A અને B બંને ઘટકો પર આધારિત છે, સમજવા જેવી વાત. પરંતુ જ્યારે આપણો B ઘટક અબાષ્પશીલ હોય અને A માત્ર દ્રાવક જ બાષ્પશીલ હોય તો અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર ને માત્ર દ્રાવક પર આધારિત છે એવું કહી શકાય. યસ. ચલો, આ જ વસ્તુ હું અહીંયા લખું તો અહીંયા હું એવું લખી શકું કે P ટોટલ મતલબ દ્રાવણનું બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB, અર્થાત A નું આંશિક બાષ્પ દબાણ અને B નું બાષ્પ દબાણ. બરાબર છે? પરંતુ અહીંયા હું એવું લખી શકું કે દ્રાવણનું બાષ્પ દબાણ P ટોટલ બરાબર ઓન્લી PA. ચલો બોલો, લખી શકાય? યસ. કેમ? કારણ કે B તો અબાષ્પશીલ છે એટલે દ્રાવ્યના કારણે કોઈ બાષ્પ દબાણ પેદા થવાનું નથી. ચલો, ઇઝ એ ક્લિયર બેટા? ઓકે. હવે આપણે વાત કરીએ કે ધારો કે શુદ્ધ દ્રાવક A નું બાષ્પ દબાણ
એ PA0 છે. યસ, PA0, PA0 આ રીતે બધા બોલતા હોય છે. વોટ એવર યુ વોન્ટ ટુ ટેલ ઇટ, પણ તમે એને યાદ રાખજો કે PA0 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ. મતલબ દ્રાવક જ્યારે શુદ્ધ અવસ્થામાં છે ત્યારે. પાણીની અંદર ખાંડ ઉમેર્યા પછીનું બાષ્પદબાણ અલગ અને માત્ર પાણી હોય ત્યારે એનું બાષ્પદબાણ અલગ છે. તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ PA0. યાદ રાખજો, શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ કેટલું? PA0 લઈ લઈએ. અને દ્રાવણ, આમ જોવા જઈએ તો હું લખતો નથી પણ દ્રાવણ એટલે શુદ્ધ દ્રાવકનું અશુદ્ધ સ્વરૂપ થઈ ગયું. દ્રાવણનું બાષ્પદબાણ જો P હોય તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો થાય? બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો થાય? PA0 માઇનસ P. આવો થાય. અચ્છા, તમે એક વસ્તુ વિચારો, તમને એવો શબ્દ વિચારમાં આવે કે સાહેબ અહીં ઘટાડો જ કેમ લખ્યો? વધારે ન લખાય? ન લખાય બેટા. આગળના લેક્ચરમાં એક 10મા કે 9મા નંબરના લેક્ચરમાં મેં લાસ્ટમાં લખ્યું હતું બેટા, ખાસ ધ્યાન આપવા. 6ઠા નંબરના લેક્ચરમાં રાઉલ્સના નિયમમાં કે શુદ્ધ દ્રાવક કરતા એના દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હશે. શુદ્ધ દ્રાવક કરતા એના દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હશે. અથવા તો એમ કહું કે શુદ્ધ દ્રાવક કરતા જ્યારે એમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે, બરાબર છે, તો એનું બાષ્પ દબાણ હંમેશા ઘટે ઘટે ને ઘટે. અર્થાત શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધુ જ હશે અને એમાંથી બધા દ્રાવણનું બાષ્પ દબાણ P ઓછું જ હશે. તો બાદ બાકી આપણે ધન લાવવા માટે બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો હશે? વધુમાંથી ઓછું બાદ PA0 માઇનસ P. બરાબર છે. પરંતુ સાપેક્ષ ઘટાડો એવો શબ્દ વાપરીએ બેટા, યાદ રાખજો, સાપેક્ષ ઘટાડો. તો એ સાપેક્ષ ઘટાડો કેટલો કહેવાય? તો PA0 માઇનસ P. આટલો ઘટાડો થાય છે પણ કુલ કેટલાની સાપેક્ષે? તો કુલ બાષ્પ દબાણ PA0 હતું એટલાની સાપેક્ષે ઘટાડો થયો. ઓકે, ચલો, ક્લાસ સુધી ક્લિયર દેખાય છે તમને? બરાબર છે, એવું મને ખ્યાલ આવે છે. બહુ જ સમજવા જેવી વાત છે બેટા. હવે સમજજો. તો રાઉલ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ હું આ રીતે લખી શકું. કે PA0 માઇનસ P બાય PA0. અચ્છા, હું ચેક કરી લઉં એકવાર દેખાય છે કે કેમ. ઓકે, દેખાય છે. PA0 માઇનસ P બાય PA0 એટલે કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બહુ સમજો વાતને બેટા. સાપેક્ષ ઘટાડો કોના સમપ્રમાણમાં છે? દ્રાવ્ય બીના મોલ અંશના સમપ્રમાણમાં છે. તો આ થયું સંખ્યાત્મક ગુણધર્મમાં દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. એ સંખ્યાત્મક ગુણધર્મ રાઉલ્સના નિયમની શરૂઆત થઈ છે આપણે. હવે આ રાઉલ્સના નિયમનો કેસ નંબર 2 આપણે અહીંયા સમજવાનો છે કે અબાષ્પશીલ અને દ્રાવકના બાષ્પશીલ ઘટક માટે રાઉલ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ આ રીતનું થશે. ઓકે, તો એક સેકન્ડ માટે જ્યારે તમે બોર્ડ વર્કનો અભ્યાસ કરો અને પછી સ્ક્રીનશોટ લઈ અથવા તો તમારી નોટ્સ માટે રેડી રાખો અને પછી આપણે થોડા આગળ વધીએ છીએ. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે થોડા આગળ વધીએ. બોર્ડ વર્ક તમારું ગાયબ થઈ ગયું છે. રાઉલ્સના નિયમની આપણે વાત કરી, નિયમ લખી નાખ્યો, તેનું ગાણિતિક સ્વરૂપ લખી નાખ્યું. તો હવે આપણે તારવણી પર જઈએ છીએ. સમજો વાતને કે ધારો કે કોઈ બાષ્પશીલ દ્રાવક એ માં અબાષ્પશીલ દ્રાવ્ય B ઉમેરેલ છે તથા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ. ઓકે, એક નાનકડો સુધારો કરીએ કે બનતા મંદ અને આદર્શ દ્રાવણનું
બાષ્પ દબાણ સોરી પી છે તો અહીંયા પી બરાબર પીએ પ્લસ પીબી લખી શકાય, કારણ કે એ અને બી ઘટક દ્વારા પેદા થતા બાષ્પ દબાણ, બરાબર છે. પરંતુ પીબી બરાબર 0, કારણ કે દ્રાવ્ય અબાષ્પશીલ છે, માટે પી બરાબર પીએ લખી શકાય, બરાબર છે. આ પી બરાબર પીએ બરાબર દ્રાવણનું બાષ્પ દબાણ એવું પણ આપણે કહી શકીએ, તથા એ બરાબર પીએ બરાબર ઘટક એ નું બાષ્પ દબાણ એ પણ ક્યારે દ્રાવણની અવસ્થામાં, બરાબર છે. હવે સમજો વાતને. રાઉલ્સનો નિયમ એવું કહે છે કે દ્વિઅંગી દ્રાવણ માટે કોઈ પણ ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હશે. હવે અહીંયા ઘટક તરીકે અને બી છે, બરાબર છે. અહીંયા ઘટક તરીકે અને બી છે, પરંતુ બેટા એ બાષ્પ દબાણ માટે જવાબદાર છે કારણ કે બાષ્પશીલ છે, પરંતુ બી તો બાષ્પશીલ છે જ નહીં, એટલે પીબી નો કોઈ મતલબ બનતો નથી. તો અહીંયા સાદી ભાષામાં આપણે એવું લખી શકીએ કે પી એ ચલે છે એક્સ એ. જો બી પણ બાષ્પશીલ હોત તો અહીંયા લખે કે પીબી બરાબર એક્સ બી. રાઉલ્સનો નિયમ લેક્ચર નંબર 6 જઈને જોઈ લેજો. તો પી એ બરાબર એક્સ એ, બરાબર છે, તથા પીએ બરાબર PA0 ઇન્ટુ એક્સ એ. તો અહીંયા પ્રપોર્શનાલિટી સમપ્રમાણતા અચળાંક તરીકે આપણે PA0 લખ્યું છે, જ્યાં PA0 એટલે દ્રાવકનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ. બહુ સમજાય એવી વાત આપણે લખી છે અહીંયા કે PA0 એટલે દ્રાવકનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ. બહુ સમજો વાત ને. તો PA બરાબર PA0 ઇન્ટુ x લખાય. ચલો આ સમીકરણને સમીકરણ નંબર આપણે 2 આપીએ. તો સમીકરણ નંબર 2 ને ધ્યાનથી જુઓ કે PA બાય PA0 બરાબર XA આવું લખી શકાય આપણે. સમીકરણ નંબર 3. તો PA માઇનસ PA0 બરાબર XA આવું આપણે પ્રેમથી લખી શકીએ. કેવી રીતે? પ્રેમથી લખી શકીએ, બરાબર છે. હવે અહીં તમે એક વાતને ખાસ ધ્યાનમાં લેજો કે દ્રાવણ A અને B ઘટકથી બનતું હોય તો દ્રાવણના કુલ મોલંશ x બરાબર XA પ્લસ XB ઇઝ ઇક્વલ ટુ 1 થવા જોઈએ. ચલો આપણને ખ્યાલ છે બરાબર. આપણે બધા જાણીએ છીએ 11 ની અંદર મોલંશ એ નામનો ઘટક આપણે ભણીને આવ્યા છીએ. તો x બરાબર XA પ્લસ XB બરાબર 1. ચલો ક્લિયર છે આટલી વસ્તુ. તો અહીંયા XA બરાબર. હવે વિચારજો તમે સમીકરણ નંબર 3 ની બહુ જ સમજવા જેવું વાક્ય લખું છું હું. સમીકરણ નંબર 3 ની બંને બાજુને એકમાંથી માઇનસ કરતા
એકમાંથી, હા, બંને બાજુમાંથી એક બાદ નથી કર્યો, બંને બાજુને એકમાંથી બાદ કરતા આપણે આવું લખી શકીએ કે 1 માઇનસ PA by PA0 is equal to 1 minus XA. અને બેટા તમે ધ્યાનથી જો અને મને કહો કે સમીકરણ નંબર 4 મુજબ હું એવું લખી શકું કે 1 minus XA, XA પેલી બાજુ તો 1 minus XA બરાબર XB લખાય, બરાબર છે, અને PA0 નો લસા લઈ લઈએ અહીંયા એક સાથે, તો PA0 minus PA by PA0 એવું થાય, PA0 minus PA by PA0 is equal to, અચ્છા લસા લેવામાં પણ તમને ખ્યાલ આવવો જોઈએ, PA0 ને અહીંયા એક ને PA0 સમછેદી બનાવવો છે એટલે PA0 વડે ગુણતા અને ભાગતા, તો ગુણીએ એટલે અને ભાગીએ એટલે બંનેના છેદ સરખા થઈ જાય, તો PA0 minus PA by PA0 અને 1 minus XA બરાબર XB. તો આ થઈ ગયો આપણા રાઉલ્સના નિયમની તારવણી કે દ્વિઅંગી મંદ આદર્શ દ્રાવણ માટે દ્રાવ્ય અબાષ્પશીલ હોય ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો માત્ર ઘટાડો નહીં, સાપેક્ષ ઘટાડો. યાદ રાખજો બેટા, આપણા જે ઇક્વેશનની આ જમણી બાજુ અને ડાબી બાજુ સમગ્ર ટર્મ આખું પદ જે છે સાપેક્ષ ઘટાડો છે, આ માત્ર સાપેક્ષ ઘટાડો નથી, તો એ સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલન્સ જેટલો છે. બોલો કોઈ તકલીફ? મારી દ્રષ્ટિએ કોઈ તકલીફ હોવી જોઈએ નહીં. દરેક ટર્મ શું કે છે એ તો આપણે લખી ચૂક્યા છીએ, જ્યાં PA0 બરાબર શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, PA બરાબર દ્રાવણનું બાષ્પ દબાણ, XB એટલે દ્રાવ્યના મૂલાંશ, ચલો ક્લિયર છે? બરાબર. હવે તમને 3 માર્ક્સ માટે જ્યારે રાઉલ્સનો નિયમ પૂછે છે તો તમે આટલેથી અટકાવી દેશો, બરાબર છે, પરંતુ જ્યારે 4 માર્ક્સ માટે તમને રાઉલ્સનો નિયમ પૂછે અને એમાં થોડું આગળ આપણે કામ કરવાનું થાય તો કઈ રીતે કરીશું? XB બરાબર દ્રાવ્યના મોલ અંશ આપણે લખેલા છે, અને મોલ અંશ એટલે શું? જ્યાં જ્યાં અંશ આવે છે ત્યાં કુલની સાપેક્ષે ટુકડો. મોલ અંશને અંગ્રેજીમાં કહેવાય મોલ ફ્રેક્શન. ફ્રેક્શન એટલે ટુકડો, અંશ એટલે ટુકડો. દાખલા તરીકે હું કહું કે 100 વિદ્યાર્થીઓમાંથી 90 વિદ્યાર્થીઓ પાસ થાય. યાદ રાખજો, શું 100 વિદ્યાર્થીઓમાંથી 90 વિદ્યાર્થીઓ પાસ થયા, તો પાસ થનારા વિદ્યાર્થીઓનો અંશ કેટલો? ત્યારે આપણે લખીએ કે 90 ભાગ્યા 100, બરાબર છે, તો 0.9. યાદ રાખવા જેવી વાત છે. ટકા 90 થશે, પરંતુ પાસ થનારા વિદ્યાર્થીઓનો અંશ કેટલો થશે? તો 0.9. આ રીતે મોલ અંશ એટલે કુલ મોલ, ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, અથવા તો એમ કહું કે કુલ મોલની સાપેક્ષે ઘટકના મોલ. તો XB એટલે B ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. કુલ મોલ એટલે Na વત્તા Nb. હા, પરંતુ ધ્યાન રાખવા જેવી વાત છે, હવે આપણા શબ્દનું મહત્વ છે પરંતુ. દ્રાવણ કેવું છે? મંદ છે. અને મંદ છે એનો મતલબ શું થયો? મંદ છે એનો મતલબ એવો થયો કે દ્રાવકના ઘટક કરતા દ્રાવ્યના ઘટક ખૂબ ઓછા. દ્રાવકના ઘટક Na કરતા દ્રાવ્ય Nb, દ્રાવક B ના મોલ ખૂબ ઓછા. તો આનો અર્થ એ થયો, આથી Na plus Nb is near about same as Na only. Like આ એક છે અને આ 0.001 છે, તો 1 plus 0.001 that is near about 1, like that. Okay, તો આ રીતે આપણે એક વસ્તુ વિચારી શકીએ કે ભાઈ રાઉલ્સના લો માટે આપણે એવું કહી શકીએ કે XB બરાબર NB by Na. શું માટે? XB બરાબર NB by Na. આવું પણ આપણે લખી શકીએ છીએ. કદાચ આની તારવણી અથવા તો મેથોડોલોજી તમારી બુકથી થોડી જુદી પડતી હશે, પરંતુ બેટા વિશ્વાસ રાખજો, ઇટ્સ 100% પરફેક્ટ.
ઓકે, તો તમારે ક્યાંય કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એક પણ માર્ક્સ બોર્ડનું કોઈ પણ ટીચર તમારો કાપી શકશે નહીં જો તમે આ રીતે લખ્યું હશે તો. ચલો બોર્ડ વર્કનો જરા અભ્યાસ કરો, કારણ કે આ બાજુનું માઇનોર બોર્ડ વર્ક આપણે લોચવું પડશે. ઓકે, બોર્ડ વર્ક અહીં ગાયબ કરી દીધું છે આપણે. હવે જરા આ સમીકરણ નંબર 6 ને આ રીતે પણ લખી શકીએ કે xb બરાબર wb એટલે b ઘટકનું વજન ભાગ્યા mb એટલે અણુભાર. તો વજન ભાગ્યા અણુભાર એટલે તમે બધા જાણો છો કે મોલ થાય. ચલો એ જ રીતે Na માટે આપણે જોઈ શકીએ કે Wa ભાગ્યા Na એટલે કે મોલેક્યુલર માસ ઓફ A, એ ઘટકનો આણ્વીય દળ. તો અંશના છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. તો આ રીતે આપણે આને Ma આ રીતે પણ લખી શકીએ છીએ. ઓકે, તો આ થયું આપણું સમીકરણ નંબર 7 જે છે ફાઇનલ સ્વરૂપ આપણું. આ છે આપણું ફાઇનલ સ્વરૂપ છે, જ્યાં WB બરાબર દ્રાવ્ય B નું વજન, MB બરાબર દ્રાવ્ય B નો અણુભાર. એ જ રીતે WA બરાબર દ્રાવક A નું વજન એન્ડ MA બરાબર દ્રાવક A નો બરાબર છે દ્રાવક A નો અણુભાર. ઓકે, ચલો હવે કોઈ અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર શોધવો. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર શોધવો. અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર શોધવાનું જે સૂત્ર છે એને આપણે સમીકરણ નંબર 7 પરથી આ રીતે તારવી શકીએ. અહીંયા આપણું દ્રાવ્ય અજ્ઞાત છે MB, તો MB ને કરતા કરી શકીએ આપણે. બરાબર છે. તો આ એક નવો જ પોઈન્ટ છે, નાનકડો પોઈન્ટ છે, જ્યારે તમે યાદ રાખજો. તો xb NB by Na થાય છે, અને આ જ કિંમત આપણે આ રીતે લખી શકીએ. તો રાઉલ્સના નિયમનું ફાઇનલ સ્વરૂપ આપણે આ રીતે લખી શકીએ. સમીકરણ 7 ની કિંમત સમીકરણ 5 માં મૂકતા તો PA0 - PA by PA0 that is WB into MA divided by MB into WA. ચલો, અને અહીંયા MB ને કરતા બનાવીએ તો MB is equal to WB into MA by WA. તમે સમજી લો, MB અહીંયા નીચે ભાગાકારમાં છે, આ બાજુ જાય છે, અહીંયા ગુણાકારમાં થઈ જાય છે, તો MB ગુણાકારમાં જતો રહે છે. આ સમગ્ર ટર્મ અહીંથી બરાબરની પેલી બાજુ હોય તો જે છેદમાં છે તે અંશમાં જતું રહે છે, અને જે અંશમાં છે તે છેદમાં જતું રહે છે. So this is the simple form. ઓકે, કે અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર શોધવાનું સૂત્ર પણ આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, રાઉલ્સના નિયમના બંને કેસ અહીં આપણા પૂરા થાય છે. કેસ નંબર 2 હતો લેક્ચર નંબર 6 ની અંદર, કેસ નંબર 1 હતો આપણે. બરાબર છે. અને રાઉલ્સના નિયમ પરથી આપણે અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર શોધવાનું સૂત્ર પણ તારવી શકીએ છીએ. રાઉલ્સના નિયમથી શુદ્ધ દ્રાવકની સાપેક્ષે દ્રાવણમાં થતા સાપેક્ષ ઘટાડાની વાત કરી, અને આ સાપેક્ષ ઘટાડો જે છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ફરીને કહું છું, યાદ રાખજો બેટા કે બાષ્પ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી. બાષ્પ દબાણનો ઘટાડો પણ સંખ્યાત્મક ગુણધર્મ નથી. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ છે. યાદ રાખજો બેટા. એ જ રીતે ઉત્કલન બિંદુ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી. ઉત્કલન બિંદુ ઉન્નયન, ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુ અવનયન, તો ઠાર બિંદુમાં થતો ઘટાડો, એ જે ડિફરન્સ આવે છે ને
એ ડિફરન્ટ સંખ્યાત્મક ગુણધર્મ છે. અલ્ટિમેટ પોતે એકમાત્ર સંખ્યાત્મક ગુણધર્મ એવો કોઈ ગુણધર્મ છે અભિસરણ દબાણ. અભિસરણ દબાણમાં કોઈ તફાવત એ સંખ્યાત્મક ગુણધર્મ નથી. અભિસરણ દબાણ પોતે અલ્ટિમેટ એક સંખ્યાત્મક ગુણધર્મ છે. બરાબર છે. તો બેટા આજે હવે આપણે રાઉલ્સના નિયમની કેટલીક મર્યાદાની વાત કરીશું અને ત્યારબાદ આપણે થોડા આગળ વધીશું બીજા સંખ્યાત્મક ગુણધર્મો પર. બરાબર છે. બોર્ડ વર્કનો જરા અભ્યાસ કરી સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બોર્ડ વર્કને થોડું રબ કરીશું. ઓકે બેટા, હવે આપણે માત્ર 2 પોઈન્ટ લેક્ચરમાં ભણવાના છે. એક છે રાઉલ્સના નિયમની મર્યાદા, રાઉલ્સના નિયમની મર્યાદા, અને બીજો પોઈન્ટ છે બેટા કે હેનરીના નિયમનો સ્પેશિયલ કેસ. રાઉલ્ટ હેનરીના નિયમના એક સ્પેશિયલ કિસ્સા તરીકે આપણે કેવી રીતે કામ કરીએ એની વાત કરવાની છે. બસ માત્ર ટૂંક જ સમયની અંદર આપણે આ વસ્તુને ક્લિયર કરીએ છીએ કે રાઉલ્સનો નિયમ એની પહેલી મર્યાદા એ બેટા કે તે મંદ દ્રાવણને લાગુ પડે છે. કોને? મંદ દ્રાવણને લાગુ પડે છે. બીજી મર્યાદા, તે માત્ર આદર્શ દ્રાવણને લાગુ પડે છે. ત્રીજી મર્યાદા, તે એવા દ્રાવણને લાગુ પડે છે કે જેમાં દ્રાવ્ય અને દ્રાવકનું મિક્સિંગ થતું હોય ત્યારે ડેલ્ટા એચ મિક્સિંગ, એટલે દ્રાવ્ય અને દ્રાવણથી જે મિશ્રણ થતા સમય એનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ મિક્સિંગ એ 0 હોય તેવા દ્રાવણને લાગુ પડે છે. ડી, જે દ્રાવણ માટે કદ તફાવત ડેલ્ટા વી મિક્સિંગ 0 હોય તેવા દ્રાવણને લાગુ પડે છે. હવે તમે જો આગળનું મારું આદર્શ અને બિન આદર્શ દ્રાવણનું લેક્ચર જોયું હશે તો તમને અહીંયા ડિટેલમાં ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે. ન જોયું બેટા તો આઈ એમ રિક્વેસ્ટિંગ યુ, ફરીથી તમે જાઓ. યુ વિલ ગેટ ધ અલ્ટિમેટ ડિફરન્ટ નોલેજ. તમને કંઈક અલગ જાણવા મળશે, મારી ગેરંટી બેટા. બરાબર છે. તો તમે જાઓ એ લેક્ચર જુઓ આદર્શ અને બિન આદર્શ દ્રાવણનું. એની ટ્રિક્સ પણ આપણે એક અલગ લેક્ચરમાં મૂકેલી છે. ડેલ્ટા એચ મિક્સિંગ 0, ડેલ્ટા વી મિક્સિંગ અને આદર્શ દ્રાવણની શરતો છે, એટલે ખાસ યાદ રાખજો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન કે વિયોજન ન થતું હોય, સુયોજન કે વિયોજન ન થતું હોય, થતું ના હોય તેવા દ્રાવણને લાગુ પડે છે. બરાબર છે. ઉદાહરણ તરીકે બહુ સમજવા જેવી વાત, ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે NaCl અચ્છા લાગુ પડે છે અને નથી પડતું, આનો અર્થ મતલબ આવા તો બહુ ઓછા દ્રાવણો હોય તો આપણે રાઉલ્સનો નિયમ ભણીએ છીએ. શું કામ? શું બધા દ્રાવણ માટે લાગુ નથી પડતો? બધા દ્રાવણો માટે લાગુ પડે છે, પરંતુ એમાં થોડું મોડિફિકેશન કરવું પડે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે C6H12O6 મતલબ ગ્લુકોઝ, અને આ ગ્લુકોઝનો અણુભાર થાય છે 180 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, 180 ગ્રામ પ્રતિ મોલ. હવે જો રાઉલ્સના નિયમનો ઉપયોગ કરી અને આપણને ખ્યાલ છે કે અંદર ગ્લુકોઝ નાખેલો છે, અને રાઉલ્સના નિયમનો ઉપયોગ કરી અને WB * MA/WA * PA0/PA0 - PA પાણીમાં દ્રાવણ બનાવ્યું છે ગ્લુકોઝનું, એટલે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપણે લઈ લઈશું જે 1 બાર હશે, અને એ પ્રમાણે આપણે દ્રાવણનું બાષ્પ દબાણ પણ પ્રેક્ટિકલી માપીને લાવીશું. તો આ બધી જ કિંમતો, અચ્છા કેટલા ગ્રામ આપણે ગ્લુકોઝ નાખ્યું છે એ પણ આપણને ખબર છે. હવે તમે કહો સાહેબ ગ્લુકોઝનો પરમાણુ ભાર તો આપણને ખબર જ છે, અણુભાર આપણને ખ્યાલ જ છે. ખ્યાલ છે, હું તમને એ સમજાવું છું કે લાગુ કેવી રીતે પડે છે. તમે સમજો. હવે ગ્લુકોઝનો અણુભાર ખરેખર આ રીતે ગણતરી કરીએ તો આપણને કેટલું આવવું જોઈએ? 180 આવવું જોઈએ.
અને જો 180 આવે તો સમજી લેવાનું કે રાઉલ્ટ્સનો નિયમ સાચો છે અને 180 અહીંયા આવશે. વૈજ્ઞાનિકે આવું કર્યું તો ખુશ થઈ ગયા. પરંતુ NaCl ની વાત કરીએ તો NaCl નો અણુભાર કેટલો છે? 58.5 ગ્રામ પ્રતિ મોલ. બરાબર છે. Na23 Cl 35.5. બરાબર છે. તો એ પ્રમાણે એમનો પણ અણુભાર કેટલો આવવો જોઈએ બેટા? આ મુજબ આપણે અહીંયા પણ ગણવા જઈએ તો આપણને અણુભાર જેટલો આવવો જોઈએ. મતલબ અણુભાર તો કઈ બદલાય નહીં ને, એ તો અચળ કિંમત છે કોઈ પણ સંયોજન માટેની. બરાબર છે. તો એ પણ આપણને કેટલી મળવી જોઈએ? 58.5 ગ્રામ મળવી જોઈએ. પરંતુ મળતી નથી. આનો અર્થાત અહીંયા રાઉલ્ટ્સનો નિયમ લાગુ પડતો નથી. અને એનું કારણ શું? એનું કારણ એક જ કે ગ્લુકોઝનું સંયોજન કે વિયોજન થતું નથી, પરંતુ બેટા NaCl નું વિયોજન થાય છે. યાદ રાખજો, NaCl નું શું થાય છે? વિયોજન થાય છે. કારણ કે NaCl દ્રાવણમાં Na+ અને Cl- માં ફેરવાઈ જાય છે. આ સંખ્યાત્મક ગુણધર્મની કમાલ છે. તમારા મગજમાં પ્રશ્ન આવે સાહેબ તો પછી રાઉલ્ટ્સનો નિયમ ખોટો કહેવાય? ના, રાઉલ્ટ્સનો નિયમ ખોટો નથી. રાઉલ્ટ્સે કોમન નિયમ આપ્યો છે, પરંતુ એની અંદર પછી મોડિફિકેશન કરવામાં આવ્યું અને આ જ NaCl નો અણુભાર જે આપણને 58.5 નથી મળતો, તો જે મળે છે એ કેટલો મળે છે? તો 58.5 સિવાયની જે કિંમત મળે છે એ અસાધારણ અણુભાર કહેવાય. અને અસાધારણ અણુભાર કેવી રીતે ગોતવાનો છે? એ અસાધારણ અણુભારનું મતલબ શું થાય છે? जानने के लिए आपको बने रहना पड़ेगा हमारे साथ. हाँ, परंतु राउल्ट्सनो नियम हेनरीनो एक अगत्यनो किस्सो छे. तो हेनरीना नियमनो एक अगत्यनु स्वरूप કઈ રીતની વાત છે જરા આપણે જોઈએ. હેનરીના નિયમનો અગત્યનું સ્વરૂપ છે, જરા તમે સમજી લેજો, વારંવાર આપણે લખવું નથી. અચ્છા, હેનરીના નિયમ પ્રમાણે, હેનરીનો નિયમ તો તમે ભણેલા જ છો, બરાબર છે. અને ન ભણ્યા હોય તો આગળ જઈને મારું લેક્ચર જોઈ લેજો. હેનરીનો નિયમ અને રાઉલ્ટ્સનો નિયમ. હવે કોઈ દ્રાવણમાં કોઈ ઘટક A હોય તો હેનરીના નિયમ પ્રમાણે Pa ચલે છે XA. પરંતુ ત્યાં શબ્દ વાપર્યો છે કે કોઈ પણ દ્રાવણમાં દ્રાવ્યની દ્રાવ્યતા, દ્રાવ્યની દ્રાવ્યતા Pa, કોઈ પણ વાયુરૂપ દ્રાવ્યની દ્રાવ્યતા XA એ તે વાયુરૂપ દ્રાવ્યના આંશિક અથવા તો બાષ્પ દબાણના સમપ્રમાણમાં છે. રાઉલ્ટ્સનો નિયમ પણ એ જ કહે છે કે કોઈ પણ ઘટકનું બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. આ વસ્તુ યાદ રાખવા જેવી છે. પરંતુ અહીંયા એક શબ્દ આવી જાય કે Pa બરાબર KHXA. ત્યાં KH એટલે હેનરી કોન્સ્ટન્ટ, અને અહીંયા શબ્દ આવી જાય કે Pa બરાબર Pa0 * XA. જ્યાં Pa0, અચ્છા તમે આ બંને સમીકરણને જરા સરખાવો જોઈએ. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2, તો એને સરખાવતા તમને જોવા મળશે માત્ર KH અને Pa0 જ અલગ પડે છે. તો સમજવા જેવી વાત એ છે બેટા કે KH એ હેનરી કોન્સ્ટન્ટ છે અને Pa0 એ જે તે ઘટકનું શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ છે. તો હેનરીનો નિયમ એ દ્રાવ્યતા વિશેની વાત કરે છે. કોની વાત કરે છે? દ્રાવ્યતા વિશે. જ્યારે રાઉલ્ટ્સનો નિયમ એ બાષ્પ દબાણ વિશેની વાત કરે છે. અર્થાત તમારી પાસે જે તે ઘટકનું બાષ્પ દબાણ હોય, જે તે ઘટકનો મોલ અંશ હોય, પરંતુ જો તમારે બાષ્પ દબાણનો કોઈ શોધખોળ કરવી હોય તો બાષ્પ દબાણની કોઈ વેલ્યુ મેળવવી હોય તો અલ્ટિમેટ આ બંને વેલ્યુ પ્રમાણે તમારે Pa0 મૂકીને રાઉલ્ટ્સના નિયમને અનુસરવું પડે. પરંતુ જો દાખલાની અંદર તમને મોલ અંશ આપ્યા અથવા તો કોઈ એવી હિન્ટ આપી જેના પરથી મોલ અંશ મળે છે અને બાષ્પ દબાણ શોધવાનું કહે છે, પરંતુ શબ્દ દ્રાવ્યતા વાપર્યો છે ક્યાંય, તમને મોલ અંશ એવો શબ્દ ના આપીને એવું કે ભાઈ જે તે ઘટકની દ્રાવ્યતા આટલી છે, તો પછી તમારે બાષ્પ દબાણ શોધવા માટે મોલ અંશ હોવા છતાં તમારે બાષ્પ દબાણ શોધવા માટે તમે રાઉલ્ટનો નિયમ નહીં વાપરી શકો. દ્રાવ્યતા શબ્દ વાપર્યો છે એટલે તમે હેનરીનો નિયમ વાપરી શકશો. એટલે હેનરીનો નિયમ દ્રાવ્યતા માટે જનરલ વપરાય છે, પરંતુ એ પૈકી જો આપણે બાષ્પ દબાણ એવો શબ્દ ક્યાંય આવ્યો હોય તેના માટે આપણે રાઉલ્ટ્સનો નિયમ વાપરવો પડે. આમ રાઉલ્ટ્સનો નિયમ વાસ્તવમાં હેનરીના નિયમનું એક અગત્યનું સ્વરૂપ છે. બેટા આશા રાખું છું કે આજના લેક્ચર્સમાં
તમને લગભગ તમામ પ્રકારે કોઈ તકલીફ પડી હશે નહીં. શક્ય એટલું તમામ ડિટેલિંગ કરી અને ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન મેં તમને આપી છે, બરાબર છે. અને આપણો અહીંયા પહેલો સંખ્યાત્મક ગુણધર્મ પૂરો થાય છે. બાકીના બે સંખ્યાત્મક ગુણધર્મ ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ અમને લેક્ચર નંબર 12 ની અંદર સમજીશું. ટિલ ધેન ટેક કેર. આપણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો બેટા. જેટલા વ્યૂ આવે છે એટલી લાઈક મારે જોઈએ ને જોઈએ. સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો અને તમામ નોટિફિકેશન તમને મળતા રહેશે બેટા. જો તમે સ્ટુડન્ટ હોય તો વિદ્યાદાન શ્રેષ્ઠદાન છે, બધાને સતત અને સતત ફેલાવો. પેન્ડેમિક સિચ્યુએશન છે અત્યારે, ગુજરાતી મીડિયમનું ટુ ધ પોઈન્ટ નોલેજ તમને બહુ ઓછી જગ્યાએ મળશે, એટલે પ્લીઝ સ્પ્રેડ ઇટ. ઓકે, એન્ડ સ્ટે સેફ.